સાથે હોમગાર્ડ જવાનો પાસેથી રૂપિયા ઉઘરાવાતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। દર મહિને 3 થી 5 હજાર સુધીની ઉઘરાણીના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા। ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂપિયા મંગાતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। રૂપિયાના આપતા નોકરીમાંથી કાઢી મૂકવાની પણ ધમકી અપાઈ છે। 15 થી 20 જેટલા હોમગાર્ડ જવાનો પરેશાન હોવાનું સામે આવ્યું। વારંવાર રજૂઆત છતાં યોગ્ય નિકાલ ન થતા જવાનોમાં ભારે રોષ ફેલાયો। પણ અમારા સાહેબ શ્રી થોમસ માઇકલ પટારે એમના દ્વારા છે ને અમને માનસિક ત્રાસ આપવામાં આવે છે। મારું થોડાક સમય પહેલાં એક્સિડન્ટ થયેલું, મારે 8 થી 10 લાખ રૂપિયા ખર્ચ થયેલો હતો, તો પણ એ નોકરી મને રહેઠાણથી દૂર આપેલી હતી। બરાબર, મેં રજૂઆત કરવા ગયો તો પછી કંઈ એમના મારા પાસેથી 3000 રૂપિયા જેવા પૈસા લીધેલા, અને જે ઘણા હોમગાર્ડ પાસેથી લીધા છે નહીં આપે એમને ડાયરેક્ટ સાહેબશ્રીએ ચોખ્ખી ધમકી આપેલી, તમે કેવી રીતે નહીં આપો, તમારી નોકરી બંધ કરાવી દઈશ, એ કરાવી દઈશ। અને ઘણા હોમગાર્ડ પાસેથી પૈસા કેશ અને ઓનલાઈન પૈસા લીધેલા છે। બરાબર, જેનું આ ટ્રાન્ઝેક્શન તમને મેં બતાવી શકું। બરાબર, જે ટ્રાન્ઝેક્શન મેં તમને આપેલ છે।